મિત્રો જય માતાજી, કેમ છો તમે? તો મજામાં? જો આપણે દેશી ખાતર ખોળવાનો જુગાડ બનાવી લીધો છે. આપણે દાંતી જોડીને દાંતીના પાછલા દાંતામાં પાટિયા જોડી લેવાના, જેથી કરીને પછી પેલા આપણે તમારે ઢગલા ખોળી નાખવાના, પેલા ઢગલા કરવાના. એક લારીના 5 ઢગલા કરવાના, 5 થી 6 ઢગલા. પણ જોઈ શકો છો તમે, એક નંબર ખોળાય ખાતર. આપણે બધી જગ્યાએ એવી જ રીતના ખાતર ખોળીએ છીએ. પણ આમ હાથે કરતા ટ્રેક્ટરે મસ્તીનું ખાતર ખોળાય છે દાંતીથી. પાવડે એ તો ન ખોળાય, પણ દાંતીથી જાય તમે ખાતર ખોળાય છે. એક જ હરખું આખા ખેતરની અંદર પડે છે. ગમે એટલા વીઘા હોય પણ તમે ખાતર એક જ હરખું ખોળી શકો છો આખા ખેતરમાં. તો ભાઈ હાઈડોલી એક જ હરખી મેકી દેવાની, પછી ગમે એમ થઈ જાય અને બતાવવાની જ નહીં, ક્યાંય પણ થઈ જાય. એટલે ખાતર આખા ખેતરમાં એક જ હરખું ખોળાય છે. જોઈ શકો છો તમે. જો આપણે આ ખોળે છે, આપણે ઊભા પેલા આડા મારી દીધા હતા, પછી અત્યારે ઊભા મારીએ છીએ. તો હું તમને બતાવું, આમાં ઊભું મારેલા છે એમાં. તો આવી રીતના ખોળાય છે. જુગાડ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને આવા ખેડૂતના વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણે આમાં ખેતી લાયક બધા વિડીયો આવે છે, નર્સરીના છે, કલમોના છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. જય માતાજી. જોઈ શકો છો તમે, આપણે આખા ખેતરમાં ખાતર ખોળાઈ નાખ્યું છે કમ્પ્લીટ. જો આ દાદી વડે કેવું ખાતર ખોળાય છે, એક નંબર ખાતર ખોળાય છે, કાંઈ ઘટે નહીં એવું. જો આપણે આખા ખેતરમાં ખાતર ખોળાય. હાલો આપણે ખાતર ખોળાવ્યું છે. હાલો હવે આપણે ઘરે જઈએ. આ પક્ષી શેનું છે કમેન્ટ કરી દો. આપણું ખેડૂત જાગરણ કહેવાય. આ બે જાય છે જડતા નહીં પાછા. આપણે ટ્રેક્ટરમાં આવી નથી એટલે માટે થોડાક ભેગા કરી લઈએ. 3 છે, એક તો માનમેન જડ્યું. આનું બચ્ચું છે, આ ગુજરાતીમાં ટીટોળી કહેવાય છે ને મસ્તીનું.